વેલકમ ટુ મારું રોગેશ. તો આજે આપણી પાસે એક્સેલ 6 ફિટિંગમાં આવેલી છે. મારુતિ સુઝુકીની એક્સેલ 6 એમાં આપણે કમ્પ્લીટ કિટ ઇન્સ્ટોલ કરી દીધી છે. આમાં આપણે જાવલીની OBD2 કિટ ઇન્સ્ટોલ કરેલી છે. આપણું રિડ્યુસર લેવાનું છે, પછી સોલરનેટ વાલ્વ મેળવવાનું છે અને પ્રેશર મીટર આપણે અહીંયા લગાડેલું છે. કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે. તે ટેસ્ટ ડ્રાઈવ પણ લઈને આવ્યા અને ટ્યુનિંગનું કામ ચાલુ હતું. ટેસ્ટ ડ્રાઈવ પતાવીને પણ આવી ગયા. તો આપણું જે પિકઅપ માટે પરફોર્મન્સ માટે લગાડ્યું છે એ હાઈ બૂસ્ટનું એડવાન્સ છે. એ આપણે અહીંયા ઇન્સ્ટોલ કરેલું છે અને ECM આપણે છેલ્લે લાસ્ટમાં ફિટ કરેલું છે. જે આ આપણું જાવલીનું ECM છે. કમ્પ્લીટ તમે વાયરિંગ તમે જોઈ શકો છો. વાયરિંગ પ્રોપર આપણે 5 ફૂટ ટેપિંગ સાથે કરેલી છે અને ઇન્જેક્ટર રેલ આપણે આની પાછળ લગાડેલી છે અંડરગ્રાઉન્ડ. એક્સરસાઇઝમાં આપણે બૂટ સ્પેસની વાત કરી દો તો 7 સીટર ગાડી રહેવાની છે. બૂટ સ્પેસની વાત કરું તો કેટલી વાપરવા મળે બૂટ સ્પેસ એક્સેલ 6માં. આપણી ગાડી એક્સેલ 6 અને સ્માર્ટ હાઇબ્રિડ રહેવાની છે. તો એક્સેલ 6માં બૂટ સ્પેસની વાત કરી દો તો ઓલમોસ્ટ આપણે 30થી 40% જેટલી બૂટ સ્પેસ વાપરવા મળે. 7 સીટર ગાડી હોવા છતાં પણ 30થી 40% બૂટ સ્પેસ વાપરવા મળે છે આપણે એક્સેલ 6માં. કમ્પ્લીટ આપણે 12 kgનો ટેન્ક ઇન્સ્ટોલ કરી દીધો છે કેનવાસ બેલ્ટ સાથે નીચે, અને જોઈ શકો છો ફિટમેન્ટ. અને 7 સીટર આપણી ગાડી રહેવાની છે. એ પણ મેન્યુઅલ ગાડી છે. મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં આપણી ગાડી રહેવાની છે. જો તમારી પાસે પણ એક્સેલ 6 કે મારુતિ સુઝુકી કોઈ પણ ગાડી હોય CNG કરવાનું વિચારતો તો અવશ્ય મુલાકાત લો મારુતિ રોગેશની. અને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ નવી ગાડી અને નવા વિડીયો સાથે.